આજે મહાવદ આઠમ છે, સોમવાર છે, તારીખ 9/2/2026નું વર્ષ. મહારાજ કે અમારી રુચિ શું? રુચિની વાત કરતા હતા. એક તો બદ્રિકાશ્રમમાં કે શ્વેતદ્વીપમાં જઈને તપ કરવું એ રુચિ છે. અમને પ્રિય જે ભગવાનના અવતારો છે, એક વસ્તુનું સ્પષ્ટીકરણ કરી દીધું અહીંયા કને. અમને એમ કીધું કે કપિલદેવ ભગવાન દત્તાત્રેય અમને ગમે છે, તો એના કરતાં શ્રી કૃષ્ણ નારાયણ અમને અતિશય પ્રિય છે. રુચિની વાત છે. તકલીફ ત્યાં થઈ ગઈ છે સમાજમાં, આજ પણ છે, એટલી બધી રૂઢિ નથી રહી. એટલા માટે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજને લખવું પડ્યું, એકાત્મમેવ વિજ્ઞેય નારાજણ મહેશયો ઉભયો બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદિતાન. આ શ્લોક મહારાજને સ્પેશિયલ મૂકવો પડ્યો. બહુ તકલીફો હતી. દક્ષિણમાં તો કેટલાય લોકોએ માથા કપાવી નાખ્યા. દક્ષિણમાં એકબીજાને મારી નાખે. રામાનુજનો મત કયો? વિશિષ્ટ દ્વૈત મત. એ તો બરાબર છે. ઉપાસના કૃષ્ણની, રામાનુજની ઉપાસના કૃષ્ણની હતી. જ્યારે સ્વામી શંકર મતવાળા હતા, એની ઉપાસના શિવની. વૈષ્ણવ મતવાળા કોઈ શિવ મંદિરમાં જાય તો શિવ શબ્દ નહીં બોલવાનો. કપડું સીવડાવવું છે એમ પણ ન બોલે. કપડું હાંધાવ્યું બોલો. કપડું સીવાવ્યું એમ બોલે તો એમાં પાપ છે, એટલે એ બરાબર નહીં. કપડું હંધાવ્યું અથવા કપડું જોડી દીધું, આટલી બધી અરુચિ. અને વિષ્ણુવાળા કોઈ આડું તિલક જોવે તો ધોકા લઈને ફરી વળે. આવા ને આવા અહીંયા શું મૂંડાવતા હશે. અને શિવવાળા તો એટલા બધા તામસી, ભૂકા કાઢી નાખ્યો, બેરો કરી નાખ્યો. રામાનુજને પકડવાના હતા, રામાનુજને નાકકાન વગરના કરવાના હતા. પણ એનો શિષ્ય ગુણિયેલ હતો કે ગુરુદેવ, સમાજમાં આપની કીર્તિ છે, એટલે આપનું આ અહિત થશે એ હિત નથી, એમના કરતાં હું અંદર ઊભી જાઉં. એટલે એ ટોળામાં એ આવી ગયો ને રામાનુજ નીકળી ગયા. બેરો કરી નાખ્યો. એટલો માર્યો બોલો. આંખે આંધળો કરી નાખ્યો, આંખો ફોડી નાખી. ત્યારે શ્રીજી મહારાજને લખવું પડ્યું કે એકાત્મ મેં વિઘ્નયો નારાજણ મહેશયો. શ્રીજી મહારાજ માતાજીના મંદિરે ગયા, માતાજીની ખોડિયાર માની આરતી ઉતારી. સર્વધર્મ સમન્વય છે ભાઈ. દરેક શિવને પાણીનો લોટો, શિવ મંદિરમાં પાણીનો લોટો ચડાવતા. એટલો જ નહીં, જ્યારે અયોધ્યામાં રહેતા હતા ત્યારે રામગલોલાનું મંદિર હતું, એમાં નિત્ય પૂજા કરવા જતા. અને મહારાજ તો ત્યાં સારી જગ્યા જોઈને આરામ પણ કરતા ત્યાં બેસીને. એટલે મહારાજે ભેદ રુચિ. અને એટલા માટે વચન શિક્ષાપત્રીમાં લખાયું. શું લખાયું? વિષ્ણુના ઉપાસક હો, શિવજીના ઉપાસક હો તો ત્રિપુંડ્ર રુદ્રાક્ષ ધ્રુતિ જે શ્યામ સાતકુલાગતિ તૈસ્તુ વિપ્રાદિ ભીકવાપી ન ત્યાજ મદાશ્રિત. તમે મારા આશ્રિત થયા હો અને તમને આ શિક્ષાપત્રી ગમતી હોય તોય પણ તમને કહું છું, શિક્ષાપત્રી ગમતી હોય તોય તમારી પરંપરામાં રુદ્રાક્ષ ચાલ્યો આવતો હોય તો રુદ્રાક્ષનો મણકો ધારણ કરજો, તમારે કંઠી ધારવાની કોઈ જરૂર નથી. આટલી ઉદાર ભાવના વાળા. એટલે આજે આ સંપ્રદાયમાં એ તો જૂની વાત હતી, અત્યારે એટલું બધું નથી રહ્યું. આપણા સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા ફાંટા છે ને ભાઈ, ઘણા વિભાગો છે, 5-6 વિભાગો છે. હવે સૌની રુચિ પ્રમાણે વિભાગો થાય છે. એટલે મહારાજે સ્પષ્ટીકરણ કર્યું કે અવતારો બધા ભગવાનના જ છે.
અવતારો તો મારી રુચિ છે, રુચિ તમારી હોઈ શકે. ભગવાનના જ અવતારો છે, જે અવતારો થયા છે એ પુરુષોત્તમ નારાયણના જ છે, એમાં શંકા કરશો નહીં. પણ અમારે રુચિ કઈ કે અમારે આ પ્રિય છે, એમ રુચિ તો હોઈ શકે ને દરેકની પોતાના ઈષ્ટદેવ ઉપાસના તો હોઈ શકે. એટલે શ્રીજી મહારાજે કેટલો શબ્દ અહીંયા સરસ વાંચ્યો, બીજા સર્વે અવતાર કરતા અવતાર મોટો છે, પણ અવતાર બધા થયા તે ભગવાન નારાયણના જ છે, વાસુદેવ નારાયણના જ અવતાર છે, એટલું તો ધ્યાન રાખવાનું. અમારે એક ભુજમાં સંત હતા, નિષ્ઠા સર્વોપરી, સ્વામિનારાયણ ભગવાન સિવાય કંઈ નહીં, એના ગ્રંથ જ વંચાય, બીજું વંચાય જ નહીં, આવી નિષ્ઠા. આ તો બેસતા તો પછી ઠાકોરજીની સર્વોપરી નિષ્ઠા, સુખસૈયાની પૂજા કરતા. પછી થાળ મૂકીને જાય ને અડધી કલાકે આવે. પછી એક દિવસ મેં કીધું, એક તો સર્વોપરીની નિષ્ઠા બતાવો છો અને થાળ મૂકીને જાઓ તો અહીંયા બેસીને થાળ બોલો ને. સર્વોપરી નિષ્ઠા હોય તો થાળ ના બોલાય તમારે અહીં બેસીને? હા, એ ક્યાં ટાઈમ હોય? તો ટાઈમ ન તો સર્વોપરી શું કરો હાંક હાંક કરો છો, લેવા દેવા કરે. સર્વોપરી નિષ્ઠા કેને કે પતિવ્રતા સ્ત્રી હોય એ પોતાના પતિની આજ્ઞામાં રહેતી હોય, પતિ જેમ રાજી થાય તેમ કરે. આપણે ઠાકોરજીના થાળ મૂકી અને કોઈની જોડે ગપ્પા મારવા જઈએ તો ભગવાન આપણા રાજી જ થઈ જાય ને. વાહ વાહ બહાદુર વાહ, તને ધન્યવાદ છે. થાળનું કામ કરે ને તું તારું બીજું કામ એ પતાવી દે. એટલે શ્રીજી મહારાજે કેટલો સરસ શબ્દ વાપર્યો, કેટલું મહારાજે દીર્ઘદ્રષ્ટિથી લખ્યું હશે, વિચારણા કરી હશે. ઘણા અવતાર થયા છે એમ કહ્યું, તેને એમ જાણીએ છીએ જે સર્વે અવતાર નારાયણના જ છે, તો પણ અવતારમાં ઋષભદેવ બહુ ગમે છે તથા તેથી ઉતરતા કપિલદેવ દત્તાત્રેય છે સરખા જણાય છે. અને ત્રણેય અવતાર કરતાં કોટી ઘણું શ્રી કૃષ્ણને વિશે અમારે હેત છે એમ જાણીએ છીએ જે બીજા સર્વે અવતાર કરતાં અવતાર બહુ મોટો થયો છે. કેમ મોટો થયો છે? તો ભગવાને પોતાના કૃષ્ણ અવતારમાં માતા જશોદાજીને વિશ્વરૂપ પણ દેખાડ્યું અને અક્રૂરજીને યમુનાજીના ધરામાં શેષશાહી રૂપ પણ દેખાડ્યું અને કંસની મારતી વેળાએ ભગવાને વિશ્વરૂપ પણ દેખાડ્યું અને ભગવાને ક્રાંતિ માટે કાલીય નાગનો પણ દમન કર્યું. એટલે એ અવતાર સૌથી મોટો થયો છે. એટલે અમારે સૌથી વધારે હેત એમાં છે. અને એમાં અવતાર અવતારીનો ભેદ નથી જણાતો. કેમ? અવતાર અવતારી સર્વોપરી વર્તે છે ભગવાન. અવતાર અવતારીનો ભેદ કેમ ન જણાય? કપિલ ભગવાને પોતાના અવતારમાંથી બીજા સ્વરૂપો બતાવ્યા નથી. મત્સ્ય અવતારે બીજું સ્વરૂપ બતાવ્યું નથી. ત્યારે દત્તાત્રેય ભગવાને પણ બીજું સ્વરૂપ નથી બતાવ્યું. પોતે જે હતા એ પોતાના સ્વરૂપમાં. અને કેટલાક અવતાર તો કલા અવતાર કહેવાય, કેટલાક અંશા અવતાર કહેવાય અને કેટલાક અવતાર પૂર્ણ અવતાર કહેવાય. એમાં એને બીજું સ્વરૂપ નથી બતાવ્યું. જ્યારે કૃષ્ણએ તો બધા જ રૂપો ધારણ કરીને બતાવ્યા. ભગવાને જે કરવું જોઈએ તે બધું કરી બતાવ્યું. એટલે મહારાજ કે અમને એની વિશે વધારે રુચિ છે. બીજા અવતાર કરતાં અવતાર બહુ મોટો થયો, બહુ સમર્થ છે અને એવા અવતારીનો ભેદ નથી જણાતો. અને બીજા જે મત્સ્યકચ્છાદી ભગવાનના અવતાર છે તેમાં પણ અમારી રુચિ નથી. અને આવી રીતે તો અમારી ઉપાસના જે છે, જે સર્વથી પર મોટો તેજનો સમૂહ છે, એ ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? મહારાજ કે સર્વથી પર તેજનો મોટો સમૂહ છે. તે તેજનો સમૂહ અધો ઉધ્વ, એ તેજના પરમનો શેડો ના આવે. ભગવાનને તમને એટલે ન તદ્ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવક ન જદગત્વા ન નિવર્તન તે તદ્ધામ પરમમ. મારું ધામ તો એવું છે કે તેજનો છેડો જ ના આવે, અક્ષરધામનો અંત જ ના આવે. કઈ બાજુ જુઓ, આ બાજુ જુઓ તો અંત ના આવે. અરે એની ક્યાં વાત કરો છો? બ્રહ્માજી, નારદનું કમળમાં બ્રહ્માજીનો જન્મ થયો. એનો જન્મ થયો કમળમાંથી, નાભી કમળમાંથી. પછી નાભી કમળનો દાંડિયો હતો, એ દાંડિયામાં દોડ્યા કે બહાર નીકળી જાઉં. તો કેટલા વર્ષ દોડ્યા? 100 વર્ષ સુધી દોડ્યા, પણ દાંડલાનો અંત ના આવ્યો. દાંડલાનો અંત ના આવ્યો, દોડ્યા હતા. જો એ દાંડલાનો અંત ના આવતો હોય અને પાછા વળ્યા અને પછી આકાશવાણીથી તપ તપ, બ્રહ્માજીને કહ્યું તપ કરો, બધું ખુલ્લું થઈ જશે. તો દાંડલાનો અંત ના આવતો તો અક્ષરધામનો અંત ક્યાંથી આવે? આ તો 4થું 5મું પદ છે. ભગવાનના અક્ષરધામનો અંત ક્યાંથી આવે? આવું ભગવાનનું અક્ષરધામ છે. અને અમારે ઉપાસનાથી સરે મોટો તેજનો સમૂહ છે, તેને વિશે સમૂહ અધોધો ચારે પ્રકારે પ્રમાણે રહિત છે અને અનંત છે. અને તે તેજના
સમૂહના મધ્ય ભાગની વિશે એક મોટું સિંહાસન છે, તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે બિરાજમાન છે. અને તે સિંહાસને ચારે કોરે અનંત કોટી મુક્તના મંડળો બેઠેલા છે, દર્શન કરે છે. આવું ભગવાન અક્ષરધામ છે. કેવું શું છે મહારાજને? અમારી ઉપાસના સાકારની જ છે, અમે નિરાકારની ઉપાસનામાં અમારી રુચિ છે જ નહીં. અમે નિરાકારને પ્રધાનને આપતા જ નથી, અમે સાકારને જ પ્રધાનપણું આપીએ છીએ. શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે બિરાજમાન છે અને સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત નારાયણ શ્રી તેને અમે નિરંતર દેખીએ છીએ અમે એ જ છીએ એમ કહેવા માગે છે. ભગવાન દેખવાનો તો પ્રશ્ન હતો, દેખીએ છીએ. અને તે ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે. તેણે કરીને ક્યારેક એ સભા સહિત જે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે. ભગવાનના દર્શન થતા જ નથી ત્યારે તેજના સમૂહોમાં એ સ્વાભાવિક બાબત છે. અતિશય મોટી લાઇટ 50 વોલ્ટની નાખી હોય, 5000 વોલ્ટની, પછી બહારથી આવીને અંદર આંખો ખોલવા જાય તો ક્યાંથી ખોલે? એ તો 10 મિનિટ ટેવાવી પડે. ઘણીવાર દર્શન થતા નથી ત્યારે બહુ દુઃખ થાય છે. એટલે કે છે અમને તેજ સમૂહ ગમતો જ નથી. અમને તો દિવ્ય સરસ દિવ્ય સાકાર એવા ભગવાનની જ અમારી ઉપાસના, એમાં ભગવાનનો દર્શન થવા જાય ને. એટલા જ માટે તો કયો ગુરુનો કયો કૃષ્ણનો આકાર ખોટો તેને લાગ્યો અવગુણ મોટો, એને અવગુણ મોટો આવી ગયો રામાનંદ સ્વામીને કે આ ન જાય. અને એવા જે મુક્તે સહિત નારાયણ તેને વિશે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનની વિશે તેજનું અતિશય તેણે કરીને જ્યારે સભા સહિત તે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે. અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિશે રુચિ નથી, તેજમાં રુચિ નથી. નિરાકાર બ્રહ્મ તેજમાં અમારી કોઈ આસક્તિ નથી, એમાં રુચિ છે જ નહીં. તેજથી શું? એ તો આ મહારાજે કરી બતાવ્યું. બધા સંતોને કીધું કે ભાઈ અમારી મૂર્તિમાં તેજ છે. ગરડામાં બેઠા હતા, અમારી મૂર્તિમાં તેજ રહ્યું છે, ત્યારે કોઈ કેવું દેખાતું તો છે નહીં. અમારું તેજ તો કોઈ જોઈ ના શકે એવું છે, તો જોઈ ના શકે તેજ શું કામનું? ત્યારે એ દર્શન કરાવો. મારે કે બોલો કોઈને કરાવવા તો કરાવીએ, પછી ઠેકાણું નહીં રહે, લાભ નથી, દર્શન કરાવવા જેવું નથી. એ તેજનું કોઈને દર્શન કરાવી દેવા જેવું છે નહીં. પછી તમે કહેતા હો તો કરાવીએ, બધા સંતો બંધ થઈ ગયા. આધારણ સંગે મને કરાવો, સ્વામી સમજી રાખો, નહીં ભલી વાર આવે તો કે ના મારે કરવું જ છે. મારે સારું આવો ત્યારે શ્રીજી મહારાજ આમ શિવ ચપટી વગાડી અને જે તેજનો સમૂહ નીકળ્યો, તેજનો સમૂહ આંખ બંધ કરીને ચારે બાજુ ધોધ ઉઠે, ધોધ તેજના. અરે જોઈ ન શકાય, તેજના સમૂહને જોઈ ન શકાય એવા વ્યૂહ ઉડે. અને આધરાન છે ઓહો 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 કરતા જ રહ્યા, ઓહો કરતા રહ્યા. પણ પછી ઓહો થઈ ગયું પાછું. આધરાનંદ સ્વામી હરિચર્મ સાગરના લેખક તે એમ કહે છે કે રૂમમાં પૂરી દેવા પડ્યા અને ત્યાં પડ્યા ઓહો ઓહો પરાણે ખવરાવે, બાકી ઓહો ઓહો કર્યા કરે. 3 મહિને હરખું થયું, ઓહો માંથી ઈમાં આવ્યા 3 મહિને. ભાઈ આવું છે ત્યારે. એટલે મહારાજ કહે છે અમને એમાં રુચિ છે જ નહીં. બસ આવી પણ તેને વિશે રુચિ નથી. અને એ ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિ સુખ થાય છે. અમારે એવી રીતે ઉપાસના છે. એને એવી સાકાર મૂર્તિ સિવાય અમારે કંઈ રુચિ નથી. એની ઉપાસના કરીને સુખ થાય છે. ભગવાનને વિશે ભક્તિ તે જેવી ગોપીઓની તેવી ગમે છે. બસ પ્રેમ લક્ષણા ભક્તિ મસ્તીમાં, મસ્તીમાં રહેના. કોઈકનું સૂત્ર છે પણ મને યાદ નહીં આવતું. મસ્તીમાં રે ના સંતો, મસ્તીમાં રે ના રે, મસ્તીમાં રે ના સંતો, મસ્તીમાં રે ના રે. મસ્તીમાં રહો બસ. કેની મસ્તી? એક મહારાજની મૂર્તિ. તે તેજમાં મારે રુચિ નથી. અમારે ગોપીઓને જેવી ભક્તિ બહુ ગમે. મહારાજ કે ગોપીઓ જે ભગવાનની ભક્તિ કરતી હતી એ ભક્તિમાં અમને બહુ આનંદ આવે, એવી મસ્તી આવે ગોપીઓના જેવી ભક્તિમાં. શું કરે છે એનું સંતાન ના રહે, શું કરે છે કપડાં ઊંધો પહેરે,
કપડાનું ઠેકાણું ન રહે, ઉપરનું નીચે પહેરી દે, નીચેનું ઉપર પહેરી દે, એની મસ્તી, બસ એક મસ્ત એવી મસ્તી આવી જાય. આ સચ્ચિદાનંદ સંતદાસજીને કહ્યું કે કપડાં પહેર્યા હોય તો શું, ના પહેર્યા હોય તો શું, એની મસ્તી અખંડ આનંદમાં પહોંચી જાય. પછી કપડાં શરીર પર હોય તોય શું, ન હોય તોય શું, કોઈ આવશ્યકતા નથી. સુખદેવજીને મસ્તી હતી તો દિગંબર જ હતા, ત્યાં એને કોઈ કપડાની જરૂર હતી કે દિશારૂપી કપડાં, એ કપડાની જરૂર હતી. તો મહારાજ કે મસ્તીવાળાને ગોપીઓને જેવી હતી તેવી ગમે છે. અને તે સારું અમે તો સૌ માણસને જોતા રહીએ છીએ, જે કોઈ કામી સ્ત્રી હોય અમે એ પણ જોઈએ કે કામી પુરુષ સ્ત્રીને જે મનગમતો પુરુષ મળે અને કેવો ટૂંક ટૂંક થઈ જાય એ અત્યારે ખબર ના પડે. નવા નવા છોકરા પ્રેમ કરતા હોય ને, છોકરી જોડે જોડાતા હોય, પછી કે હા ના થયું તો એનાને ચિંતનમાં એને પૂછીએ ક્યાં ગયો હતો, હે એટલે શું કરે, હે એ થાય, મસ્તી આવી જાય. એટલે મહારાજ કે અમે એ જોયા કરીએ છીએ કે એને જેવી સ્ત્રી કામી પુરુષને મનગમતો પુરુષ મળે અને જેવી પ્રીતિ છે એવી પ્રીતિ અમને છે કે નહીં ભગવાનને. ભગવાનને પ્રીતિ કરવાની પણ મહારાજ કે એવી પ્રીતિવાળાને અમે ઈચ્છીએ છીએ. વૃંદાવનમાં એક બાબાજી નામ યાદ નથી રહ્યું. હરિભક્તો આવે પૂછે કોઈ કરોડોપતિ છે, કરોડોપતિ છે. લોકો કે આનું ફરી ગયું છે શું, હવા ત્યાગી કરોડોપતિ. કોઈ કરોડોપતિ છે? ગમે તેને આવે ને પૂછે મારે એને મળવું છે, મારે કોઈ કરોડોપતિ છે, મારે એને મળવું છે. આને ને પૈસાને શું બાવાને લંગોટી પહેરીને બેઠો છે, એને કરોડોપતિને મળવું છે. કરોડોપતિ છે કોઈ અહીંયા? મારે એને મળવું છે. આમને આમ ધૂન ચાલતી હતી, એમાં એક મળ્યો. હા છે બાબા, હે હા હે છે, એક કરોડોપતિ છે, હા મુझे मिला दो उसको, કરોડોપતિ को मिला दो. તો લઈ ગયા ગામના જંગલમાં, એક ઝૂંપડી બાંધીને બાવો બેઠો જપ કર્યા કરે, રામ 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 રામ, અખંડ ધૂન કર્યા. महाराज ये करोड़पति, हाँ ठीक यही चाहिए, मुझे यही करोड़पति चाहिए. હવે લોકો એમ સમજે કે પૈસાદારની પાછળ પડ્યો હશે બાવો. એને ને આને પૈસાદાર શું લેવાના, એને ને આને પૈસાનું શું લેવા દેવા ભાઈ. એને આ કરોડોપતિ જોતો હતો જેની પાસે અખંડ જપ ચાલ્યા કરે છે, અખંડ ભજન ચાલ્યા કરે છે, એ કરોડોપતિની જરૂર છે. કરોડોપતિ એવા જોઈએ છીએ કે અખંડ ભજન કીર્તન કર્યા કરે, ખુશ થઈ જાય બાબા, વાહ 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 વાહ, અચ્છા મિલવા દિયા, કરોડોપતિ મિલ ગયા, કરોડોપતિ મિલ ગયા. બસ એવા કરોડોપતિને આપણે જરૂર છે. જેવું હેત તે કામી પુરુષને સ્ત્રીમાં હેત છે ને પુરુષને સ્ત્રીમાં હેત છે, એવું હેત તમને ભગવાનમાં થાય તો કેટલું ઠીક. ભગવાનમાં હોય તો ઠીક. તથા કોઈને પુત્ર ધનમાં બહુ હેત તો જણાય, તેને દેખીને એમ થાય છે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક. કોઈને પુત્રને હેત હોય, પુત્રને ન હોય, એ પુત્રને હેત હોય ન હોય. પુત્રમાં એવું હેત હોય ને મરી જાય એને, પુત્ર મરી જાય તો એની પાછળ એ મરી જાય, પુત્ર મરી જાય તો એની પાછળ એ મરી જાય. એટલે તું કરવા મરે છે, મારા બાબો મરી ગયો તો બાબો તો મરે, બીજા મરશે એ તો, પણ છતાં હેત એવું હો. પુત્રના વિયોગમાં મરી જાય, માં મરી જાય, બાપ મરી જાય, હવે મારે શું કરવું? પતિના વિયોગમાં મરી જાય, એના વગર હું કરું? તો એ તો જન્મે ત્યારે એકલો જાય છે ને, તું કેમ એની સાથે લઈ જાય? એમાં પછી થયું છે અહીંયા, તો છતાંય એના વગર હું શું કરું? આવું થાય છે. એટલે મહારાજ કે આવું હેત જોઈએ. લોભી પુરુષને એક બોમ્બેમાં એક છે માણસ, લગભગ 10 થી 15 કરોડ છે, 1 રૂપિયો ન વપરાય, બોલો 1 રૂપિયો ન વપરાય. મેં એક દિવસ કીધું, મને ભગત કીધું આ થોડી પૈસા વાપરો ને, તમારા છોકરા છે નહીં કોઈ, ત્રણ દીકરીઓ હતી,
હવે દીકરીને 1 રૂપિયો ના આપે પાછો. હવે ઉંમર થઈ ગઈ, લાગ્યું 80 વર્ષે પહોંચ્યો હશે, પણ પૈસાનો ખજાનો પકડી રાખે, ચાવી પકડી રાખે. એક સંતને માને છે, એને પૈસા નહીં તો શું કરવાના? પૈસાને કરવાના શું? ત્યારે પહેલાના લોકો શું કરતા? પેટે પાટા બાંધીને પૈસા ભેગા કરતા, પેટે પાટા બાંધીને, અને એનો એક ચરુ ભરે, $500 સિક્કા, 1000 સિક્કા, અને પછી ચરુ ભરી અને રાત્રિના 12 વાગે ઘરમાં ઊંડો એક સાઈડમાં ખાડો ખોદે, અને ખાડો ખોદ્યા પછી એ ચરુ ઉપર એક રૂમાલ બાંધે, પછી હાથીઓ પૂરે, પછી હાથમાં પાણી લે, પતિ પત્ની 2. જો આ પૈસા આપણે ભેગા કર્યા છે, એ પૈસા ગમે તેવો દુષ્કાળ પડે તોય વાપરવાની, બીમાર પડીએ તોય વાપરવાની, પેટ દુખે તો એના વાપરવા, માથું દુખે તો એના વાપરવા, મરી જઈએ તોય પૈસા વાપરવાની, મેલ પાણી લે. તો શું કરવાના? કરવાના શું પૈસા? અને પછી માથે જમીનમાં દાટી અને માટી લીપે અને ઉપર સાથીઓ કરીને આ સંકલ્પ કરવાનો, કાઢવા જ નહીં. એ કોણ કાઢશે? કાઢશે કોણ? મારી જે આવેલી પેઢી પર પોતે મારા બેટા ભૂત થઈને મંદરે પાસે એનું ચિંતન કરતાં કરતાં ગયો ને. મહારાજ આખો કેટલો ઇતિહાસ સરસ કીધો ત્યાં પંઢરપુરનો. મહારાજ બેઠા હતા અને કહે મહારાજાને સાપ કરડી ગયો. એ મારે નહીં ઉતરે હવે, પણ એ મરી જાય બ્રાહ્મણ, હજી હમણાં જ પરણ્યો છે. એને કંઈ સાપને ને પરણવાનું છે નક્કી હોય? સાપને એમ હોય કે હું નવો પરણ્યો છે એટલે કરડાય ને, એવું સાપને તો શું હોય કે. પણ બાપા તમે સમર્થ છો તો કંઈક કરો ને. તો કે મને તો હજી 2 કલાક લાગશે, ત્યાં સુધી મરી જશે, એ તો થઈ જશે બધું. અને મહારાજે સાપ કાઢ્યો અને સાપ બોલ્યો, આ શિવાલય મેં બનાવ્યું છે અને એની જગ્યાએ મારા રૂપિયા દાટેલા છે, એટલે હું અહીંયા દરરોજ આવું છું શિવાલયમાં, અને રૂપિયા કેટલા? 10,000 દાટેલા, એટલે હું દરરોજ અહીંયા આવું છું અને શિવલિંગને વિટાઈને બેસી રહું છું. હું કોઈને કરડતો નથી. પણ આજે ભૂદેવે, અને ભૂદેવ દૂધનો કટોરો લાવે, એ હું પીને એક બાજુ ખસી જાઉં પૂજા કરે ત્યાં સુધી, પછી પાછો આવી જાઉં. પણ આજે મારો ઓલો દૂધ જ લાવ્યો નહીં, અને દૂધ તો ના લાવે ને, મારો પગ મૂક્યો પાછો આવીને. ઓછી તો ઉતાવળ તો ગયો છે ને, પગ મૂક્યો. કરવું નહીં તે શું? તો કે હવે નીકળે. તો કે હવે ના નીકળું. તો કરવું શું? તો કે એ વર્ણીને બોલાવો તો નીકળું. ભાવિક હતો ને પાછો, ભૂત હતો પણ ભાવિક હતો, વાસનિક હતો, પણ શિવજીનું મંદિર કરાવ્યું, સેવા કરતો. બોલાવો, વર્ણિરાજને બોલાવો. પછી શ્રીજી મહારાજે આવી અને 3 વિભાગ પૈસાના કરીને કહી દીધું કે 1 વિભાગ ધર્માદા માટે રાખ, 1 વિભાગ મંદિરો માટે રાખ, અને 1 વિભાગ ગરીબ માટે રાખ. આટલા પૈસાની વ્યવસ્થા કરી દી. અને પછી કીધું કે હવે પ્રભુ તમારી જેવી, બોલ્યો માણસમાં આવીને, તમારી જેવી ઈચ્છા હોય તો હવે ચાલો જાને, શું કરું, પતી ગયું વ્યવસ્થા, ચાલો. એટલે વાસના રહે જ ભાઈ, એમાં કંઈ સારું નથી, એમાં વાસના રહે. મેલ પાણી કાઢવા જ નહીં. પાછળની પેઢી એ શોધ્યા જ કરે. અને એવી રીતે મારા બેટા મૂક્યા હોય ને, તે ઘણી વાર 7 પેઢી સુધી ન મળે. આ બાજુ ખોદે તો રહી જાય, આ બાજુ મારી પાસે 5 સિક્કા છે ને, ભીખાભાઈ કહેતા કે આ ખાતે 5-6 પેઢી, 6ઠી પેઢી, 5મી પેઢી. આ બાજુ ખોદો તો અહીંયા રહી જાય ને, અહીંયા ખોદો તો અહીંયા રહી જાય. તો મારે તો પછી આખું મકાન ઉછળવાનું થયું. નીચે ચડી ખોદ નાખ, સિક્કા નીકળે 1000 સિક્કા. હા, માલ થઈ જાય, આખું ખુદ નાખ્યું. એટલે આવી વાસના રહે. એવું હોય તો આપણે ભગવાન હોય તો ઠીક. તથા કોઈ ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કંઈક આમાના માતા વચનામૃત થયું. ભાઈ આમાના માતા વચનામૃતની શુભ શરૂઆત થઈ. મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી ગાતા હતા. તો મહારાજે કીધું દેવસિંહ ભગતને, ભગત જુઓ ને જરા, આંબા ગામના જુઓ ને જરા. આંબા ગામના હશે કે પચ્છમના હશે, 2માંથી કંઈક મને બહુ એટલી બધી ખબર નથી, પણ દેવસિંહ ભગત 2 થઈ ગયા. કે જુઓ ને જરા, કે કોણ ગાય છે? તો ઓલા દરવાજે પાછા આવ્યા બ્રહ્માનંદ સ્વામી. મહારાજ કે પેલા અંદર જઈને જોયા ને, કોણ ગાય છે? તો બ્રહ્માનંદ સ્વામી. મહારાજ કે આ ને મૂર્ખો છે, ચાલો આપણે જઈએ. મહારાજ ગયા ત્યારે શ્રીજી મહારાજના કીર્તનોમાં મુક્તાનંદ સ્વામીને, આધારાનંદ સ્વામીને મસ્તી હતી. એવી મસ્તી, એવી મસ્તી.
મારા 10 મિનિટ ઊભા રહ્યા પણ ખબર આંખ ખોલી નહીં. જ્યારે પદ પૂરું થાય તો આંખ ખોલી આ હા 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 મહારાજ 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 તમે ક્યારે પધાર્યા? મારે કે આ ત્યારે જ આ કીર્તન સાંભળીને જ તરત સંતોએ ખેસીએ પાથરી દીધા કે મહારાજ બિરાજમાન થયા. મહારાજ વિરાજમાન થયા અને ત્યારે મહારાજ બોલ્યા છે જે આવી અખંડ સ્મૃતિ જેને રહેતી હોય તેને બીજું કંઈ કરવાનું નથી. ભગવાનની મૂર્તિનું ચિંતન અખંડ રહેતું હોય એ તો કલ્પવૃક્ષ સમાન છે, એ તો મણીને જેવી છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખશે તો પરિપૂર્ણ થશે. અખંડ જેનું ભગવાનનું ભજન રહેતું હોય તેને કરે એ થાય. તો મહારાજ કે એને અમે મોકલીને બોલાવીએ, તું ગા ભાઈ અમારી સાથે. ગા પેલો ખાલી શું દરબાર વાંસળી વગાડે એ કથા લાંબી કાલે કરીશું. તો કોઈ માણસને મોકલીને મહારાજ કે બોલાવીએ શ્રીપતિ એમ શ્રી